તો મેઘરાજાની ધમાકેદાર બેટિંગ અને ઉપરવાસથી પાણીની ભરપૂર આવકથી રાજ્યના 206 પૈકી 108 જળાશયો સંપૂર્ણ રીતે એટલે કે 100% ભરાયા છે, જ્યારે કે 44 જળાશયો 70 થી 100% વચ્ચે ભરાયેલા છે અને તેમને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત 20 ડેમ 50% થી 70% ભરાતા તેમને એલર્ટ અપાયું છે, જ્યારે કે 22 ડેમ 25 થી 50% વચ્ચે તેમજ 12 ડેમ 25% થી ઓછા ભરાયેલા છે। જળ સંપત્તિ વિભાગ અનુસાર સરદાર સરોવર ડેમમાં હાલ 2,86,387 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 85% જળ સંગ્રહ છે, જ્યારે કે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,32,507 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 77.21% જેટલો જળ સંગ્રહ છે। આમ કુલ 207 જળાશયોમાં 80% થી વધુ જળ સંગ્રહ થયો છે। સૌથી વધુ મધ્ય ગુજરાતના 17 જળાશયોની અંદર 93%, કચ્છના 20 જળાશયોમાં 87%, સૌરાષ્ટ્રના 141 જળાશયોની અંદર 81%, તો દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 77%, જ્યારે કે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 48% થી વધુ પાણીનો સંગ્રહ છે। ગયા વર્ષે આ સમયે 207 જળાશયોમાં 76% થી વધુ જળ સંગ્રહ નોંધાયો હતો। તો જે રીતે અત્યારે ડેમની અંદર પાણીની આવક જોવા મળી રહી છે, રાજ્યના 108 જળાશયો એવા છે કે જે સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે, 100% ભરાઈ ચૂક્યા છે। 70 થી 100% ભરાયા હોય તેવા 44 ડેમને હાઈ એલર્ટ પર રાખી દેવામાં આવ્યા છે, તો 50 થી 70% ભરાયેલા 20 ડેમ અત્યારે એલર્ટ પર છે।